महाकाल ओम नमो नारायण। मैं माता सती नंदगिरी उज्जैन महामंडलेश्वर अंतर्राष्ट्रीय किन्नर अखाड़ा से और आज मैं राजकोट आई हूँ। बाबरा में मेरा आश्रम है, उज्जैन में मुख्य आश्रम है। आज पूरा किन्नर समाज किन्नर अखाड़ा यहाँ पे इकट्ठित है। जो निकिता 4-5 दिन से जो राजकोट जैसे शहर की शांति भंग कर रही है, उस विषय पे हम बात करने के लिए यहाँ मीडिया के सामने आपके माध्यम से बोलना चाहेंगे कि जो भी वो लांछन लगा रही है हमारे किन्नर समाज के बारे में, वो सरासर झूठ है। उसका हम सभी मिल के खंडन करते हैं। जो वो बोलती है कि ज़बरदस्ती पैसे लेते हैं, बधाई लेते हैं या करोड़ों की आवक है, ये झूठ है। जो हमको जजमान प्यार से देता है 1100-2100 बोले थे, और उसका भी उपयोग हम धर्म के काम में लगाते हैं। हाल ही में अहमदाबाद में हमने हमारे किन्नर अखाड़े की सभापति है, जो वहाँ की गद्दी नशीन है, कशिश दे ने, वहाँ पे प्राण प्रतिष्ठा हुई, मंदिर का निर्माण हुआ। और ऐसे हम कई कार्य करते हैं, कन्यादान, लोगों का विवाह में सहयोग। तो हम वो जो पैसे हमको मिलते हैं बधाई के, हम ऐसे कार्यों में, धर्म के कार्यों में लगाते हैं। तो जो भी वो लांछन लगा रही है, वो सिर्फ और सिर्फ किन्नर समाज का नाम धूमिल करने के लिए, चंद पैसों के लिए, या कह सकते प्रॉपर्टी के लिए, या गद्दी के लिए। बस के साथ कौन साथ? हमारे साथ जो हमारी गुजरात की महामंडलेश्वर है किन्नर अखाड़े से गिरनारी माँ, वो हैं, और हमारी सभापति जो है कशिश दे जी और कामिनी जी और कामिनी नंदगिरी। बाकी पूरा ऑल इंडिया से किन्नर समाज की, सुनीता नंदगिरी, पूरा किन्नर समाज हमारे साथ आज यहाँ पर है। माता जी, ये विवाद है जी, क्या फैसला लेंगे? देखो अभी फैसला तो यही लिया गया है, सभी किन्नर समाज, ऑल इंडिया के किन्नर समाज यहाँ मौजूद है, उसको हम किन्नर समाज से बॉयकॉट कर रहे हैं, क्योंकि वो किन्नर समाज पे कलंक है। वो कलंकियों का काम कर रही है। जो गुरु शिष्य का, जो गुरु धर्म का मार्ग दिखाता है, भगवान का मार्ग दिखाता है, उस गुरु पे वो लांछन लगा रही है, वो भी झूठे। तो उसको हमने ये निर्णय लिया है कि उसको हम किन्नर समाज से बॉयकॉट करेंगे। जय श्री महाकाल ओम नमो नारायण। जय गिरनारी। हूँ श्री पंचदशनाम जूना एवं किन्नर अखाड़ा महामंडलेश्वर गिरनारी मारू नाम है। गिरनारी माताजी અને સ્વીટુ માતાજીથી આખું ગુજરાત અને ભારત મને ઓળખે છે, અને હું ગુજરાતના એવા પેટલાદ ખાતેથી માતાજી આરતી નાયકના શિષ્ય છું। માતાજી, આ એક વિવાદ છે, એને લઈને શું કહેશો? આ વિવાદ પહેલા તો નિકિતા જે કિન્નર છે, કિન્નર જ છે, પણ એને અમારા સમાજમાંથી બાયકાટ એટલા માટે કરવામાં આવેલ છે કે કિન્નર સમાજની જે પરંપરા હોય એને તોડી છે, અને અમુક હોદ્દો મેળવવા માટે, અમુક પ્રોપર્ટી મેળવવા માટે પોતાના જે ગુરુ શિષ્યની પરંપરા હોય એના વિરુદ્ધ જઈને એણે જે પણ આક્ષેપો કર્યા છે તે તમામ પાયાવિહોણા છે, અને તમામ આક્ષેપોને અમારો કિન્નર સમાજ ફગાવે છે, અને તદ્દન ખોટી વસ્તુ છે। આ એક જગ્યા મેળવવા માટે આ બધું ષડયંત્ર રચી રહ્યો છે, અને મારી તમામ મીડિયા બંધુઓને બે હાથ જોડીને નમ્ર વિનંતી છે કે એની વાતને કોઈ હવા ના મળે અને એની વાતને કોઈ હવા ના આપે, કેમ કે અમે અહીંયા આખો એક કિન્નર સમાજ અને કિન્નર અખાડો એકત્રિત થઈને એને બાયકાટ કરેલ છે। એટલા માટે એ આવા પગલા અવારનવાર ભરીને ખોટા આક્ષેપ લગાવે છે। અને મિહિર નામના વ્યક્તિની વાત કરું તો અમે એક અખાડો કિન્નર સમાજ થઈને કિન્નર અખાડો પણ ચલાવે છે। આપનું ધ્યાન દોરવા માટે હું કહું, આપ જાણતા હશો કે શિવરાત્રી પર કુંભમાં અલગ અલગ કિન્નર અખાડા અમારા લાગેલા હોય છે। ત્યાં હજારો સેવકો અમારી સાથે, છોકરાઓ ત્યાં સેવા કરતા હોય છે। તો શું એ કિન્નરોના બોયફ્રેન્ડ હોય છે? એવી કોઈ વાત નથી। દરેક જગ્યાએ તમે જોતા હશો કે કિન્નરોના સેવકો કેટલા એવા લોકો હોય છે જે દિલથી માતાજીઓની સેવા કરતા હોય છે। આ તમામ આક્ષેપો પાયાવિહોણા છે, અને આ વાતને બિલકુલ હવા ન મળવી જોઈએ। એક મહત્વની બાબત કે અવારનવાર આ જે ડખો છે તે રાજકોટમાં થતો હોય છે, કિન્નર સમાજ હોય છે, ક્યાંક ને ક્યાંક વાતાવરણ પણ ઢોળાય છે। જ્યારે આવામાં હવે જે કહેવાય મોટા જે કિન્નરો છે સમાજ એ પણ આવ્યો છે, હવે કોઈનો શાંતિથી નિરાકરણ આવશે? અમે કિન્નર સમાજ અને કિન્નર અખાડો તો ઈચ્છે છે કે આ બધું શાંતિપૂર્વક પતી જાય, પણ નિકિતાને તો અમે બાયકાટ જે છે એ જ કરેલ છે, કેમ કે પોતાના મોજ શોખ પૂરા કરવા માટે આ એક આખું ષડયંત્ર રચવામાં આવેલ છે। આખું ષડયંત્ર પોતાના ગુરુ વિરુદ્ધ, જે શિષ્ય આદિ અનાદિથી ગુરુ શિષ્યની જે પરંપરા હોય એ તોડવા માટે એણે આ બધા ષડયંત્ર કરેલ છે। આજે એ કરશે તો કાલે ઘણી જગ્યા આવું થશે, તો કિન્નરોનું
જે આખી પરંપરા છે એ તૂટી ના જાય એ માટે આખા કિન્નર સમાજે એને બાયકાટ કરેલ છે. આવનારા સમયમાં એ કદાચ એના ગુરુના પગ પકડીને માફી માંગશે તો કિન્નર સમાજ બહુ મોટું હૃદય ધરાવતો હોય છે, તો કિન્નર સમાજ એને માફ પણ કરી દેશે. પણ એના જે તમામ આક્ષેપોને લઈને એને જે પણ એની જે અંદરની ઈચ્છા છે કે હું ગાદીપતિ બની જાઉં, હું આ કરું, કિન્નરો ઉપર વારંવાર આવી રીતના ખોટા ખોટા આક્ષેપો કરીને કિન્નરોને હેરાન કરું, એના માટે કિન્નરો એને બાયકાટ કરેલ છે. તો એનું કાર્ય પૂરું નહીં થવા દે સમાજ. જી, કિન્નર સમાજનું હૃદય બહુ જ મોટું છે. કદાચ એ બે હાથ જોડીને કિન્નર સમાજના અહીંયા ધુરંધર મોટા મોટા નામચીન કિન્નરો આવ્યા છે. અમારા આ સૌરાષ્ટ્રની ભૂમિના જે કિન્નર માતાજીઓ છે મોટા મોટા, અમદાવાદથી અમારા માતાજી પીઠાધીશ્વર, આખા ગુજરાતના નામચીન કિન્નરો મોટા મોટા માતાજીઓ અહીંયા બિરાજમાન છે. કદાચ ભગવાન મહાદેવ ગિરનારી મહારાજ એને સદબુદ્ધિ આપે અને બે હાથ જોડીને તમામ કિન્નર સમાજની માફી માંગી લે, તમામ આક્ષેપ જે એને ખોટા કર્યા છે એને એક્સેપ્ટ કરી લે, તો કિન્નર સમાજ મોટું હૃદય રાખીને એને માફ કરી લેશે. મારું નામ પાવૈયા કશિશ દે, અમદાવાદથી મેં પાલડીથી. આજે બધા કિન્નરો એકત્ર થયા છો. આજે અમે આખા કિન્નર સમાજના ઓલ ગુજરાતના કિન્નરો બધા અહીંયા આવ્યા છે અને જે 3-4 દિવસથી જે મીરા દે ઉપર જે આક્ષેપો લગાવે છે, જે નિકિતા દે માસી, એ બધા ખોટા છે. અને જે મીરા દે છે એ એમના જગ્યાના ગાદીપતિ છે રાજકોટના, અને એમના ગુરુ સાથે રહે છે. અને જે મિહિર કરીને એમને જે નામ લીધું છે છોકરાનું, એ છોકરાનું આમાં કોઈ ઇન્વોલ્વ છે જ નહીં. એ તો અમારું એક બચ્ચું છે, એક અમારો છોકરો છે કે અમારો તો અમે એક માસીબા છે, તો અમારો તો કોઈ બી બચ્ચા અમારી ઓલાદ છે, એના અમે નાનેથી મોટા કરીએ છીએ અને અમારા સાથે રહી છે. બીજો કે મિહિરના અને મીરાને કોઈ એવા સંબંધ નથી. આ ખોટા પબ્લિકને ઉશ્કાવવા માટે થઈને નિકિતા દે આક્ષેપો લગાવે છે, કિલ્લો સોનું આ પહેરાવે તે, એવું કશું છે નહીં. અને મિહિર એકદમ છોકરો છે, નોર્મલી એની રીતે અમારે ઘેર કામ કરીને એનું ગુજારણ ચલાવે છે. માતાજી, હકીકતે જે નિકિતા દે છે તે કિન્નર કહે છે પોતાની જાતે, કિન્નર એ છે કે? કિન્નર, એ બી કિન્નર જ છે, અમે ના નથી પાડતા, પણ એને અમારી સમાજમાંથી એને કાઢી મૂકેલો છે. કિન્નર સમાજે આખા બધા ભેગા થઈને એને બાયકાટ કર્યો છે. અને આવર આવી રીતે દાદાગીરી કરવી, એના આગવું ગાદીપતિ જોઈએ, ગાદી જોઈએ, કેવી રીતે આપીએ? જ્યાં સુધી ગુરુ બેઠા હોય ત્યાં સુધી અમારા ચેલાઓના શિક્ષકોને અમે ગાદી કેવી રીતે આપી શકીએ? અવારનવાર વિવાદો સર્જાય છે. એ આના માટે જ છે, એને બીજું કશું નથી. એને એક જાતનું એક એમ મળી ગયું છે કે મને જે મીરાદેની ગાદી છે મને સોંપી દો, અને જે બધા મીરાદેના નીચે શિક્ષકો છે મારી સેવાઓ કરે, એને મોટું બની જવું છે. હાલને હવે શું માંગ છે? અમારી એક જ સરકારને માન છે કે આ કિન્નર ડુપ્લિકેટ છે અને જાતે આવા નશા દ્વારા કરી અને ખોટા અમારા અખાડા ઉપર, રાજકોટના મીરાદેવ ઉપર, એમના ગુરુઓ ઉપર, 3 અખાડા વાળા ઉપર બહુ ખોટું આ બધું બોલે છે. બધું ખોટું છે. અને સરકારને હાથ જોડીને વિનંતી છે કે અમારો ન્યાય આપો. ઓલ ગુજરાતના કિન્નર અહીંયા બેઠા છે, વધારે બી થશે તો ઓલ અકલ કિન્નર ભેગા થઈને અમે આગળ કોઈ પગલાં લેવીશું. જ્યાં સુધી સરકાર અમારી માંગ પૂરી નહીં કરે, નિકિતાને તાત્કાલિક પકડીને કાયદેસર જે થતું હોય લીગલી